चाहे कोई कंटेंट क्रिएटर हो या एक बड़ा बिजनेसमैन, सक्सेस सिर्फ उन्हीं को मिलती है जो प्रेशर और यूनिकनेस को मेंटेन करने की ड्यूरेबिलिटी रखता है। जैसे गुज्जू शामलो ने हमारे ये एपिसोड में अपनी पूरी सक्सेस की जर्नी एक अच्छी तरीके से एक्सप्लेन की है, उसी तरह मिस्टर चश्मावाला के पास है हमें समझने की शक्ति, अपने कस्टमर को समझने की शक्ति कि उन्हें एग्जैक्टली कैसे गूगल्स चाहिए और किस वाइब उन पे शूट होती है। मिस्टर चश्मावाला देता है आपको एक यूनिकनेस, एक कॉन्फिडेंस कि आप पूरे भीड़ से अलग दिखो उनके चश्मा पहन के। आज मेरे पास है रेबन के मैट ग्लास जो देता है एक अलग ही कॉन्फिडेंस। एंजॉय द टुडेज एपिसोड पावर्ड बाय मिस्टर चश्मावाला। एंजॉय द एपिसोड नंबर 39 विद गुज्जू शामलो। ऑल योर्स नाउ। ગુજ્જુ શામલો, સ્વાગત છે આપણા ફનકા શો માં। કેમ છો ભાઈ? બસ જોરદાર જોરદાર। કેવી ચાલે આજકાલ જિંદગી? બસ જિંદગીમાં તો હું હમણાં તો સ્કૂલે નથી જતા। કેવું છે હમણાં? એક તરફ મેં હમણાં જસ્ટ રિસેન્ટલી એક વિડિયો જોયો તે એક પેલું ગિફ્ટ આપવા પાછળ ઘણી મહેનત કરી, કેટલા 1000 કદાચ ફુગ્ગા ફૂલાવ્યા છે, રાઈટ? હા રાઈટ, 1000 ફુગ્ગા 1000 ફુગ્ગા એને ફૂલાવ્યા અને પછી એને ફોડ્યા અને લાસ્ટમાં જે 3 ફુગ્ગા રહ્યા હતા એમને તે ગિફ્ટ આપી, એવું કંઈક હતું। તો એક વિડિયો પાછળ આટલી બધી મહેનત તો કરવી પડે ને, આપણા ફોલોઅર્સ માટે તો બધું કરવું પડે। ફોલોઅર્સ આપણે એક ફેમિલી છે। ઓકે, આવીશું આના ઉપર ધીરે ધીરે। મને સૌથી પહેલા છે ને આજે ઇન્ટરેસ્ટ છે તારી જર્ની જાણવામાં, અને ખાસ કરીને મેં આજે એટલે બોલાવ્યો છે અને એક હેતુ હતું કે લોકોની સમક્ષ આપણે તારી વાતને છે ને જે છે એ રજૂઆત કરવી છે કે તે કેટલી મહેનત કરી છે, કઈ રીતે તારા વિડિયો ફાટ્યા અને પછી લોકો સમક્ષ આવે ને અત્યારે કારણ કે કેવું હશે જે નવા લોકો હશે ને સીધા એવું જોતું હશે કે 61,000 ફોલોઅર્સ છે ને આના તો થઈ ગયા હશે ને ગમે તેમ કરીને। પણ હવે થોડુંક જર્ની થી સ્ટાર્ટ કરીએ કે પહેલા તું એ કે તારો જન્મ ક્યાં થયો, કેવું રહ્યું બાળપણ? આપણો જન્મ તો ગામડે જ થયો તો, અને પછી પાછા સુરત વયા પપ્પા। એટલે મેં આ વિડિયોમાં તો 2020 જ્યાં કોરોના આવ્યો ને ત્યારના બધા દોસ્તાર નથી છે, પણ ત્યારે બધા દોસ્તાર મતતા આપણે YouTube માં શોર્ટ્સ ને તઈ તો શોર્ટ્સ નહોતા, આપણે TikTok માં હાલતું। TikTok માં આપણે માર્કેટમાં આવ્યા હતા, એમાં કઈ હાલતું નહીં, 150 150 એમાં કઈ જોતાય ન આવડતું, પણ ધીમે ધીમે એમાં ચાલુ રાખ્યું, પછી બંધ કરી દીધું હાવ। 10 માં આવ્યું, હમણાં 10 સુધી મારે કોલેજ હતી પૈસું, પછી પાછો વિડિયો માં આવ્યો। એ મારે હજી હમણાં દિવાળી લગી એટલે 2 મહિના પહેલા મારે 3000 જ ફોલોઅર્સ હતા। ઓકે, 2 મહિના પહેલા? હા, 2 મહિના પહેલા મારે 3000 જ ફોલોઅર્સ હતા। પણ થોડું હવે આગળ આવ્યા, બધા વિડિયો થોડા વાયરલ થવા મળ્યા ધીમે ધીમે, અને પછી આ ઇન્સ્ટા ફેમિલીમાં આપણે વધારે પ્રેમ મળતો ગયો એટલે આપણે આ 64000 ફોલોઅર્સ થઈ ગયા। આજે 64000 છે? ઓહો, મેં લાસ્ટ તારા 61000 જોયા હતા આપણે, કારણ કે મેસેજમાં જો વાત કરતા હતા એના રીતે। આજે 64। ઓહો, એટલે એક દિવસના 2-3 ફોલોઅર્સ તારા વધે છે? હા બરાબર। ક્યારેક ડાઉન થઈ જાય તો ક્યારેક 200 500 1000 2000 1500, પણ એ તો રહેવાનું। હા એ તો રહેવાનું કે આપણે આટલા ઓર્ડર ઉપર હવે ભગવાન સફળતા આપે તો થોડું ઘણું તો હવે રહેવાનું। અને હમણાંથી તો હું ચેનલનો વિડિયો બનાવું છું તો માર્કેટમાં ઘણા લોકો મારા જેમ બનાવે છે, પણ એ મને નથી હાલતા। હા, એ કીધા દેખાય હા, જ્યાંથી ચાલુ થયું એ લોકોને મજા આવે છે। હા બરાબર। ઓકે, ભણવામાં તું કેવો હતો? ભણવામાં તો હાવ નબળો વાત છે એવું જ હાવ। 10 ની મારી એલટી લેતા એટલે પરીક્ષા લેતા રોજની, એમાં મને 2 5 જ માર્ક્સ આવતા 10 માં। બસ એવું હાલતું ભણવામાં તો। 10 માં તો થોડી મહેનત કરી એટલે 70% આવી ગયા બોર્ડમાં। ઓકે, પછી 10 માં પછી તે ભણવાનું મૂકી દીધું અને તો ફૂલ ટાઈમ કરે છે? ભણવાનું તો છે જ તે ચાલુ। અચ્છા, ચાલુ છે? હા, પણ ક્યારેક રજા પાડતો એમ। હા, અત્યારે 11 નું ચાલુ છે, પોર પાછું બોર્ડ આવી જાય એટલે વિડિયો તો ચાલુ જ રહે, ભણવાની રીતે આયલા રાખે ધીમે ધીમે। શું લાગે છે ભણવામાં કેટલો સ્કોપ છે? ભણીશ તો કે આગળ વધીશ કે આ ચાલુ રાખીશ તો આગળ વધીશ, શું લાગે? ભણેથી થાય છે પણ બધાનો રસ અલગ અલગ હોય છે। હા, મારે વિડિયોમાં જ છે મોટા ભાગે બધો રસ। હા, જોવી તો ભણવાનું તો ચાલુ જ રાખવું પડશે, બાર તો ગમે પૂરું કરવું જ પડશે। નકર છોકરી નહીં મળે એવું ગુજરાતી સમાજમાં બહુ એવું છે, છોકરી ન મળે ભણે નહીં તો। ઘણા અમારા છે ને વાંડા રહી ગયા છે। ઓકે, હવે એક બહુ કિંમતી સવાલ પૂછું, બરાબર? કે આજે અગર જો સોશિયલ મીડિયા ના હોત તો તું શું કરતો હોત? તો આપણે ભણવામાં થોડું વધારે ધ્યાન દેતા હોત। સોશિયલ મીડિયામાં નો આવ્યો હોત ને ફોલોઅર્સ માં નો આવ્યું હોત તો આપણે ભણતા જ હોત। એવું લાગે છે કે સોશિયલ મીડિયા ના હોત ને આ બધું ના હોત તો ભણવામાં આગળ તું વધે?
અને કઈક બની જતો ડોક્ટર એન્જિનિયર કઈ પણ ડોક્ટર એન્જિનિયર તો નો બને પણ ખાલી આપણે Job બિઝનેસ કરતો. કરવાનો જ નહીં જોબ નહીં અચ્છા. કોઈ હેઠે કામ નથી કરવું મારે હા ખાલી બિઝનેસ એવું પહેલેથી છે. હા 3-4 બિઝનેસ તો જી મારા માઇન્ડમાં છે જ તે હમ. ઈ તો કરવાના જ છે આ ચાલે તો ઈ તો ઈ તો કરવાના કરવાના જ છે. ઓકે એટલે બિઝનેસ માઇન્ડ છે એટલે પૈસા હા. કમાવાની પૈસા Okay. બિઝનેસમાં આગળ વધવું છે આપણે આ તો વધશું જ બિઝનેસ ઈ થાય Right. આજે ઘણા બધા લોકો છે ને તને આ ગાડીના લીધે ફેમસ તો થયો છે ને એના લીધે ઓળખતા હશે બરાબર હા. તો હવે થોડી ગાડી ઉપર વાત કરીએ પછી આપણે અન્ય બીજી બધી વાતો કરશું ગાડીમાં સૌથી પહેલા પ્રશ્ન એવો છે કે ગાડીથી કેટલો લગાવ છે ગાડીથી તો બહુ લગાવ છે કેમ કે અમે ગાડી આપણી પોર એક લીધી હતી ખાલી દિવાળીએ હાલ છે તો આવીશું નકર હું ઘરે આવીશ હા 2025 માં દિવાળીએ એક ગાડી લીધી હતી હા હા કીધું હાલ છે તો ઓર્ડર આવશે તો આવીશું નકર હું તો આકી શકતે ગાડી બરાબર તે એક આવી ઓર્ડર આવવા માંડ્યા ધીમે ધીમે બધાને ઇન્ફ્લુએન્સરને બોલાવ્યા હતા વિડિયો ઉતારવા પણ એમાંથી તો કઈ બહુ ખાસ રિસ્પોન્સ ન મળ્યો પછી આપણે આપણી આઈડી બનાવી એમાં રોયલ વિન્ટેજ કરીને અમારી આઈડી છે રોયલ વિન્ટેજ સુરત ઈ બનાવી એમાંથી આપણે બે વિડિયો મૂક્યા એક વિડિયો મિલિયન વ્યૂ ગયો એમાંથી ઘણા ઓર્ડર આવ્યા તો ઓર્ડર ના પાડવી પડતી હતી બધાને બીજી લખાવી એમાં ના પાડવી પડતી પાછી બે એક આરે લખાવી પછી હવે પાછી એક લખાવી છે જે હમણાં નવી આવી છે અમારી ઓફ સ્ટેજ એટલે ઓફ કેમેરા વાત થઈ કે એમની પાસે 5 ગાડી છે છઠ્ઠી આવવાની છે લખાવી છે અને આપણી વાત થઈ કે એ ગાડીને ફૂલ્લી મોડિફાઈ કરાવવી પડતી હોય છે રાઈટ હા. એમાં કેટલો ખર્ચો થાય ફૂલ્લી મોડિફાઈ કરવામાં આમાં ગાડીમાં તો છે ને 1.5 લાખ થી ચાલુ થાય ખર્ચો હા Okay. આખી ગાડી તમને મળી જાય ભાઈ ગાડીમાં કઈ ન આવે 1.5 લાખ ની ગાડી હા, આવે. એવું થાય. આમાં બે જણા બે ને તે ગાડી આખી આમ ખડમખડવા જેવી. હા. હલવા મળે આખી. હમ. આપણે થોડી ગાડી હારી લેવી પડે 4 લાખ 5 લાખ લગાવી 10 લાખ એટલી બધી મોંઘી હા, જે હવે આવે છે ને આવે હા જે હવે આવે છે ને એ 12-13 લાખ ની આવે બરાબર ફૂલ મોડિફાઈડ એકદમ આમ ઓકે અને તમને એક દિવસના ઓર્ડર કેટલા મળે છે એક દિવસમાં રોજની એક ની એવરેજ આવે આપણે ગણી તો ક્યાંક 4-5 એક આરે ઓર્ડર બી આવે હમ. એટલે બુક કરાવવા વાળા એના હમ. 4-5 આવે 6-7 આવે અત્યારે તો આટલો બધો ફેમસ થયો છે હમ. તો એવું થાય છે કે બહુ એડવાન્સમાં હવે પહેલા લખાઈ દે છે લોકો 15 દિવસ પહેલાના ઓર્ડર લખાઈ દે ઓર્ડર તો 6 મહિના પહેલા ની આવી જાય છે ઓહો 6 મહિના પહેલા હા. ઘણા ઉતાવળા હોય વેલા લખાઈ દે ઘણા એ કેટલા જણા book થઈ ગયું હોય તો? હા ઓહો 6 મહિના પહેલાના ઓર્ડર તને આવી જાય ઘણા આપણે જે ઉતાવળ હોય કે આ ભાઈ આ ગાડી જોતી છે પતી જાય હા. ઓર્ડર આવી ગયો તો એટલે બધા બુક કરાવી દે અને આમ રેટિંગ તમારું કેવું છે મિનિમલિસ્ટિક છે કે બધા લખાઈ શકે તમારી ગાડી કે પછી બહુ બધા. હાઈ છે 5 ગાડી છે એટલે લો બજેટ થી ચાલુ થાય જેનું ઓછું બજેટ હોય તે પણ લખાવીએ કે હાઈ બજેટ હોય તે મોંઘી ગાડી પણ લખાવીએ ઓકે બધી ગાડી છે. ક્યાંથી સ્ટાર્ટિંગ થાય ને ક્યાં એન્ડ થાય છે સ્ટાર્ટિંગ માં આપણે જે રાસ ગરબાની એન્ટ્રી ને તે બધું હોય છે હમ. તેના 5000 થી ચાલુ થાય છે એક અને દિવસ 8000 લગી 3 કલાક 2 કલાક ઓહો. 1 કલાક ઓહો. એન્ટ્રી હોય આપણે ખાલી રાસ ગરબાની જરી કરવી હા હા અને હા વર્કઆઉટ હોય ને તેમાં 10000 થી ચાલુ થઈ જાય છે અને 18000 લગી 18,000 હા પછી એરિયા વાઇઝ આપણે આ ડિલિવરી પણ તને એવું નહીં લાગતું કે આ એવો ધંધો છે કે જ્યાં સુધી લગ્ન પ્રસંગની season જે 3-4 મહિના આપણે ચાલે છે એ એટલી જ ચાલે ના, એના ના. સિવાય બીજા કયા ઓર્ડર આવે તો એના સિવાય પછી આપણે બર્થડે પાર્ટી ના હોય છે હા. પછી આ પોથી યાત્રા હોય એવા છે. બી લખાવેલા. હા બધા જ આવે છે હા. આ ગણપતિના હમણાં ગણેશ ચતુર્થી આવશે ને એટલે ગણપતિના ઓર્ડર આવશે આપણે કેમ વરઘોડો કાઢીએ એમ ગણપતિ બાપાને બેહાડી ગાડીમાં લાવે ઓહો અને વિસર્જન ના પાછા આવે પધરાવા જાય ને ત્યારે ગણપતિ બાપાને ત્યારે ગાડીમાં બેહાડી ઓકે એટલે આવા ઘણા બધા અલગ ચાલુ અલગ ચાલુ જ રહી છે પોર તમને ખબર હોય તો યુવા કથા હતી હનુમાન ચાલીસા યુવા કથા હા, હા, હા. તેમાં આપણી ગાડી હતી ત્યારે આપણી પાસે બે જ ગાડી હતી ઓકે અત્યારે કદાચ સુરતમાં નંબર 1 ઉપર તમે જ ચાલી રહ્યો છો એવું મને લાગે છે કારણ કે રોજ ને રોજ દિવસ બધા પેક હોય છે રાઈટ હા હમણાં એક દિવસ અમારે એક દિવસમાં 9 ઓર્ડર કરવાના હતા એક જ દિવસમાં હા અને ગાડી છે 5 હા એ જ થાય ને અને જણા કેટલા છે તમારા આના પાછળ આમાં મેન કામ તો હું ને પપ્પા અને ભાઈ અમે ત્રણ મારા ભાઈ અટાણે દુકાનમાં જાય છે એસી ની દુકાન એને દુકાન નાખી છે અને એનો બિઝનેસ કરવો છે પણ હવે ગાડીનું બહુ સારું હાલે છે એટલે થોડુંક હવે આગુ પાછું કરવું પડશે એસી માં નીકળી જાય એવું છે. ઓકે રાઈટ અને આમ એક દિવસમાં તમે કીધું ઓહો 9 ઓર્ડર આવે છે 9 ઓર્ડર કરવાના એટલે આપણે હા તો એ તમે જ્યારે ગાડી ઓર્ડરમાં લઈ જાઓ તો એની પાછળ શું પ્રોસેસ હોય એ થોડું જણાવો આપણે ગાડી લઈ જાવી તો ઘણા લોકો આપણે અહીંયા બિહારે 2-3 કલાક હા પેલા વેટિંગ કરાવે એટલું અમે આટલા વાગે આવશું એમ ને બેહી જાવી આપણે પછી ઓર્ડર ચાલુ કરે 2 થી 3 કલાક એમાં જાય એટલે 6 કલાક ગણી લેવાની 5 કલાક ગણી લેવાની જેનું કામ સારું હોય ફિક્સ ટાઈમ આપણે 4 વાગે કીધું હોય 4 વાગે ને પહોંચવી એટલે ચાલુ રાખજો
ઓકે એ આપણે 4 વાગ્યાનો ટાઈમ આપે તો આપણે 3:30 ને પહોંચવું પડે. આપણે અડધી મેં કલાક તમારા વિડિયોઝમાં જોયું છે કે ગાડીની પાછળ લઈ જવાની પાછળ બી બહુ મહેનત હોય છે. જેમ કે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે પંચર તો નથી ગાડી, ફૂલ ચાર્જિંગ છે, એને ડેકોરેશન કરીને લઈ જવી પડે, લાઇટનો ખર્ચો. એ થોડુંક તમે ડિફરન્શિએટ કરો કે તમારા તરફથી એક ઓર્ડરમાં કેટલો ખર્ચો છે, ઘરનો ખર્ચો છે, એવું બધું પડે અને બહારથી કેટલા મળે છે. અને આપણે જે ઓર્ડરમાં જાવી ત્યાંથી તમે ઘરે મારી ઘરે ગાડી બુક કરાવવા આવ્યા આપણે એકદમ ક્લીન રાખવી પડે. ઓર્ડરમાં જાવી ત્યારે જરી કે ધૂળ હોય તો ન હાલે, કેમ કે આપણે કઈ વસ્તુ હોય તો આપણે જોઈએ. હવે બહાર ગાડી લેવા ગયો તો આપણે કેટલું ચેક કરીએ. લાઇટિંગ જરી કે બંધ ન હાલે, રોજે રોજ ચેક કરાવવું પડે ક્યાંથી લાઇટિંગ બંધ છે કે બધું. અને ઘણી જગ્યાએ ઓર્ડરમાં જાય ને ગાડી ત્યાંથી બંધ પડી ગઈ હજી ઓર્ડરમાં કોઈ નહીં હોય રસ્તામાં, પણ બીજી ગાડી ફટાફટ મોકલવી પડે એટલે. ઓકે આવું બધું થતું હોય. બહુ. આખું ઘર તમારું અત્યારે આ જ કરે છે કે કોઈ બીજો બી કોઈ બિઝનેસ છે તમારો? મારો પપ્પા કારણે એમ્બ્રોઇડરી નું કરે છે સવારમાં. એનું કામ થોડું હોય સવારમાં, બધું પતી જાય પછી આ બધી ગાડીમાં હોય, કેમ કે લાઇટિંગ ની બેટરી અલગ આવે પાંચે ગાડીની. લાઇટિંગ ની બેટરી ચાર્જ કરવાનું, ગાડી ચાર્જ કરવાનું, એ બધું આખો દી કરતા હોય. એક વખત ચાર્જ કરો તો કેટલી ચાલે ગાડી? ઈ ગાડી એસી 100 કેમ આપણે એસી રાખવાની, કેમ કે બેટરી વાળી આવે એટલે ઓછી આવે. 80 કિલોમીટર ચાલે આપણે સમજમાં ઓર્ડર થઈ જાય. હા એ તો છે બરાબર. અને કેટલા કલાક ચાર્જમાં મૂકવી પડે? 8 રાત. 10 કલાક. અને ખાલી 80 કિલોમીટર ચાલે. એ તો બહુ કહેવાય. આપણી નોર્મલ એક્ટિવા કારણ કે ઇલેક્ટ્રિક તમે જો 3-4 કલાક ચાર્જ કરો તો હોની ઉપર ફફડાટ એમાં લિથિયમ બેટરી આવે અને ઈ જે ગાડી આવે એમાં પાણી વાળી બેટરી આવે છે. આમાં તમારી જે છે વોલ્ટેજ ગાડી છે એમાં પાણી વાળી બેટરી આવે એટલે વાર લાગે. ઓકે. એમાં આપણે લિથિયમ કરી નાખીએ તો આટલી જેટલી થાય 4 થી 5 કલાક. બરાબર. તમારા અંદાજે અત્યારે સુરતમાં કેટલા લોકો આ કરતા હશે? અમારું જેમ તો ઘણા લોકો ચાલુ છે, બધા અમારું જેમ જ કર્યું છે. સૌથી પહેલા વિન્ટેજ કોણે લાવ્યો હતો સુરતમાં, એ કોઈ આઈડિયા કરી? જ્યારે અમારી ગાડી આવી ને જે દિવસે ઈ જ દિવસે બીજા એક ભાઈની ગાડી આવી એટલે બે હારે લીધી હતી પહેલી ગાડી. આપણા સુરતમાં છે ને મોટા ભાગે જે લોકોની ગાડી જે જાય ને એ બધા એમ જ શ્યામભાઈની ગાડી છે ને, શ્યામભાઈની ગાડી છે ને, કેમ કે ગાડી વાળા જે છે બધા અમારા ગ્રુપમાં જ છે, બધા ઓળખતા હોય ને આપણે. હા એ ધંધામાં છો એટલે એટલે બધા કહે કે તમારી આ બધા અમારી ગાડી જાય એમ કે તમારી ગાડી છે ને. આગળ હજી થોડીક કઈક રેન્ડમ વાતો કરીએ. ચાલો તારી ઉપર વાતો કરીએ બરાબર. આગળ તારા શું સપના છે ગાડીને લઈને કે ઇન ફ્યુચર કરિયર વાઇઝ? સપના તો બહુ બધા છે. હજી તો 17 વર્ષનો છું, હજી તો નાનો કહેવાય. જેમ મોટા થાય એમ પહેલા મારે બિઝનેસ કરવા છે અને પછી ગાડી ને બધું લેવું છે. અચ્છા. મોટી ગાડીનો બધો બહુ શોખ. અત્યારે 17 વર્ષની ઉંમરમાં એક દિવસમાં તું કેટલું કમાય છે? ક્યારે આપણે હિસાબ તો માર્યો જ હશે. આપણે પ્રમોશન ના આવી તે. હા ગાડીનો તો બિલકુલ નથી. કે સવારે મારે 7 થી 12 તો સ્કૂલે જવાનું. 7 થી 12 એટલે અડધો ટાઈમ તો રજા પાડ થઈ ગયો. તો કે મારે વિડિયોનું કામ હોય તો રજા પાડું. કેમ કે મને ઘરેથી ફૂલ સપોર્ટ છે, મમ્મી પપ્પા ભાઈ બધાય. તો આમાં આગળ હોય તો આમાં કાક કરે નામ કરતા. મારા આખા ગામમાં કોઈને 70,000 નહીં હોય. 60,000 ફોલોઅર્સ બધા ભેગા કરો તોય. એટલે પપ્પાને ખબર છે આ કાક કરશે. પપ્પા ફૂલ સપોર્ટ છે. હજી મેં ચાલુ કર્યો ને વિડિયો મારે 15 કેટલા 150 ફોલોઅર્સ હતા. ત્યારથી મારા પપ્પાએ મને 1100 રૂપિયાનું સ્ટેન્ડ લઈ દીધું. 1500 વાળું ગિમ્બલ અને ઓલી LED લાઈટ આવી. એ 1100 વાળું ફૂલ સપોર્ટ છે. ફૂલ. પપ્પાને એવું છે કે સોશિયલ મીડિયામાં તો આગળ વધતું હા ઈ કહે છે કે તારે આમાં તો આગળ વધી તારે થાતું ઈ કરતો તારે. જે વસ્તુ જોઈએ નું કરી દઈ દે. બરાબર. આજે એમને કેવું લાગે છે 60,000 જોવે છે? અરે એને તો આમ બહુ આનંદ થાય. ગમે ને ઈ પપ્પા ઓર્ડરમાં જાય ને તોય બધા પપ્પાને મળવા આવે. બરાબર. હા કે શ્યામલાના પપ્પા તો તમે. હા તમે બધા શ્યામલાના નામથી જ ઓળખે છે? હા. પહેલા મારી આઈડી નામ ગુજ્જુ વ્લોગ હતું. વ્લોગ. હા ગુજ્જુ વ્લોગ. પણ કાક 10,000 એની કાક 4-5,000 ફોલોઅર છે ને તે મેં ફેંકી નાખ્યું. બરાબર. હા બધા એવું તને લાગે છે કે સોશિયલ મીડિયાના કારણે તમને બે ઓર્ડર વધારે આવતા થઈ ગયા? ધારો કે એક આપણે આવતો હોય નોર્મલી કે બધાના ગામમાં ખબર હોય કે આની પાસે ગાડી છે, પણ હવે આ સોશિયલ મીડિયા આજનો ક્રેઝ એટલો બધો ક્રેઝી થઈ ગયો છે એના કારણે કદાચ બે વધારે હવે ઓર્ડર આવી જતા હોય. અરે મોટા ભાગે હવે તો મારામાંથી ઓર્ડર આવે છે, કેમ કે આમાં સારું પડે. આપણે બહારના કોઈને બોલાવી વિડિયો ઉતારે ઈ ચાર્જ દે. અને હમણાં તો બધા 10,000 ચાર્જ કરી નાખ્યો છે નાના માણસો બોલાવે. હા એટલે પછી આપણે આપણું જ છે ઘરનું, તો આપણે રોજ ભલે એડ કરવી. હા ઈ છે. રોજ વિડિયો મૂકી દેવા. તો તે આમાં શરૂઆતમાં એક વાત કરી કે મેં બહુ બધા ઇન્ફ્લુએન્સરને બોલાવ્યા હતા જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે. એમાં કઈ સારો રિસ્પોન્સ ના મળ્યો. ઇન્ફ્લુએન્સર લોકો આવ્યા તો તોય સારો રિસ્પોન્સ ના મળ્યો. નહીં એ કેમ કે ઈ વિડિયો બહુ હાલે નહીં. આપણા એડના વિડિયો હોય ગમે ઈ હાલે. રિસ્પોન્સ અમે બનાવડાવી દે એક ભાઈ પાસેથી બનાવડી, નામ તો ન લેવી આપણે. એ લોકો બનાવડાવી દે 4-5 ફોન આવ્યા. હા તેમાંથી એક બુક કરાવી ખાલી. બરાબર.
પછી બીજી વાર બનાવી તેમાંથી ફોન તો બહુ બધા આવ્યા, બહુ એટલે બહુ ફોન આવ્યા, અમે બુક જ ન કરી. પછી આપણી આઈડી બનાવી જે ચાલુ કર્યું તેમાંથી બહુ ઓર્ડર આવ્યા. આ આઈ થિંક તારું સોશિયલ મીડિયા સૌથી વધારે બૂસ્ટ થયું આ ચેલેન્જ ના લીધે, જાણથી તે નહીં ઓર્ડર ના લીધે, ગાડીના વિડીયો. ઓકે, ત્યાંથી બૂસ્ટ થયું. હા, અને બૂસ્ટમાં તો વાત કરવી ને તે દિવાળી અમે ગાડી લઈને આવતા હતા સુરત દેહીમાંથી. પહેલી હા, ત્યાં પૂનગામ ઈ નહીં આપણે 4 વ્હીલ દેહીમાં ગામને નોર્મલ. હા તે પૂનગામ છે આયા, ખબર હોય તો હા હા એને બહુ ટ્રાફિક મળ્યું. તમે ડાયરેક્ટ વિડિયો બનાવી નાખ્યો કે ભાઈ અહીંયા બહુ ટ્રાફિક છે, તમારે કોઈને હાલવું નહીં, હાલો તો ધ્યાન રાખજો. ઓ તે ઈ વિડિયો 3-4 લાખે વહી ગયો. અને બીજા દિવસે મેં ઘરે એટલે ઘરે તેડી પોગી ગયા, બીજા દિવસે મારો ઓર્ડર હતો ગાડીનો. તે ઈ વિડિયો મેં મૂક્યો ને તે ઈ મિલિયન વહી ગયો. પછી પાછો ઓર્ડર હતો એનો મૂક્યો ઈ મિલિયન વહી ગયો. એના પછી પાછો ઓર્ડર હતો ઈ મિલિયન વહી ગયો. લાગત 3 વિડિયો મિલિયન વહી ગયા. એક ધારો બૂસ્ટ. ઓકે, એટલે મેં બૂસ્ટ માર્યું નથી એટલે વિડિયો જ આવ્યા. હા એટલે પછી તને ખબર પડી ગઈ હવે તો આ જ કરું. હા, એટલે ડાયરેક્ટ આપણે ઈ જ મૂકવા મળ્યા એટલે હાલવા મળ્યા. પૂનગામનો મેં 2 વિડિયો બનાવ્યા હતા. એક 2 લાખે છે ને એક અઢી 3 લાખે છે. તો ત્યાંથી બૂસ્ટ મળ્યું આપણને. એ ઓર્ડરના વિડિયો એક ધારા. તો આના ઉપરથી મને એટલે ખબર પડી કે એફર્ટલેસ કોન્ટેન્ટ જે હોય કે જેમાં તમે બહુ મહેનત નથી કરતા, રોનેસ કે આઉટ છે, આઉટ કંઈક દેખાય છે અને સીધું મૂકી દો તો એ બહુ ચાલે. હા, કેમ કે ગામની ઈ જોવું છે. હા, લોકોને જોવું છે તો જ કનેક્ટ જ કરી શકે કે હા, ગામની ઈ જોવું કે આપણું હું થાય ઈ નહીં, બીજાનું હું થાય છે ઈ એમાં બધાને રસ છે. એ બી છે. હા, ઓકે. આ ચેલેન્જ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો તને? ચેલેન્જ તો આપણે એમને ખાલી બેઠો તો ને આઈડિયા હા, એમાં હું રાતે સૂતો હતો. હા. એટલે ઈ ફોન મૂકો મને ટેવ છે આમ ફોન જોવાની, ખાતા ખાતે જેઠાલા જોવાની. ઓકે. એ રાતે હુવા ગયો, ઘડી ફોન જોયો મૂકો. વિચાર આવ્યો આમ કર્યું હોય તો ચેલેન્જ તે ડાયરેક્ટ બીજા દિવસે નોટ કરી આવ્યો ને લખી નાખ્યું બધું ચેલેન્જની સ્ક્રિપ્ટ ને બનાવી નાખ્યું. ઓકે. હા, આ ચેલેન્જ તો જે આપણે હમણાંથી જ ચાલુ કર્યા મહિનો દિવસ છે. બાકી આપણો બ્લોગ જ હાલતા. પણ ચેલેન્જ એક આ જે તારો ચેલેન્જ છે ને કે તમે ફોલો કરો અમને આમ લખીને એ બહુ ફાટ્યો છે. અરે બહુ ભાઈ એ તે વિષય તો આવું કઈ મગજનો પ્લાન હતો તારો કે આવું કઈ કરીશું ને આપણે સોશિયલ મીડિયા બૂસ્ટ કરીશું કે અચાનક બધું થઈ ગયું? ના, અચાનક જ થઈ ગયું. આપણે તો માતાજીની કૃપાથી ચાલુ કર્યું હતું, વિચાર આવ્યો કે હાલી ગયું. અને મારો નો ચેલેન્જ યાર તો ડબ્બામાં પૈસા નાખવાનો. ખબર હોય તો ઈ ચેલેન્જ માટેનું બહાર જાવ ને તો બધા મને એમ કે આ ઓલા ડબ્બાવાળા ભાઈ છે ને, અને એક આપણે ઈ હા અને એક રામેરામ વાળું. મારા બધા વિડિયોમાં છે રામેરામ હોય ઈ એક, અને પછી એક હું એમ બોલું લોકમાં જે છે આપણી પાસે માતાજીની દયાથી જ છે. બરાબર. ઈ ક્યાંથી ઓળખે? અને ગાડીવાળાથી તો ઓળખે જ છે. આજ સુધીનો સૌથી આમ ગાંડામાં ગાંડો ફેન બેઝ ક્યાં તમે મેળવો? એવું કઈ ગાંડામાં ગાંડો હજી હમણાં જ આપણે અહીંયા આવડું હતું સુદામા રાજામાં નહીં, સુદામા પાર્ટી પ્લોટમાં. હા નાઈટ હતી ઓલી હું કઈ કહેવાય સૂફી નાઈટ. સૂફી નાઈટ. હા, તો એમાં પણ ઘણા ફોલોઅર્સ મળ્યા અને ઈ મારે ફોટો પડાવ્યા હતા. ઘણા બધા હા, બહુ બધા છોકરાએ ફોટો પડાવ્યા, ફોટા આવે ને ત્યાં આપણે સૌથી વધારે ફેમસ મળ્યા આપણે. બરાબર. જારો ખુશ થઈ ગયો છે. એ બ્લોગ કેવું કે બનાવ્યું છે? બ્લોગ બનાવવાનો હતો પણ એમાં ત્યાં ગાડી હતી. હું ગાડી ધ્યાન રાખવા ગયો, બધા દોસ્તાર બધા ઇન્ફ્લુએન્સર ભેગા થયા ને બધા મળવા માંડ્યો તો એથી કઈ ભેગું નથી. બરાબર. એક ક્યારે તું આમ મેં તને જોયો છે કે તું જ્યારે ઓર્ડરમાં જે અત્યારે ગાડીમાં આગળ બેસને પાછળ બધા જોય તોય તું બનાવવા માંડ વિડિયો તો બરાબર. ક્યારે કોઈ કે પાછળ બેઠા હોય એવું કીધું કેલા ભાઈ બંધ કરને ભાઈ? ના, મારે 1500 ફોલોઅર્સ નહોતા, 1000 હતા. ગણેશ ચતુર્થીના ઓર્ડરમાં ગયો એટલે હું વિડિયો ઉતારતો તો આપણે બ્લોગર છે કે આપણે વિડિયો તો ઉતારવાનો. એ ભાઈ આવી કીધું કે આ ઉતારવાનો વિડિયો ઉતારશો મારા પર. એક કીધું કે હું બ્લોગ બનાવું છું, આ મારી ચેનલ છે. 1500 ફોલોઅર્સ હતા. તેને કીધું કે હટા રહેવા દે ને બધું. મેં કીધું કાઈ વાંધો નહીં, હું તોય બનાવી. તોય ચાલુ રહે. એનું કઈ થોડું બરાબર. એનું માઇન્ડ હોત તો તું અહીંયા થોડો પૈકો હોય. તો આ તે વાત કરી એના પરથી મને યાદ આવ્યું કે આ મગજમારી કઈ થઈ છે ક્યારે કોઈની સાથે? મને મગજમારી કરી બહુ ગમે નહીં કોઈ યાર. હા. હમણાં હું 2 દી પહેલા લાઈવ જોતા ફુગા ચેનલ હતો ને ત્યારે એમાંથી એક છોકરાની કોમેન્ટ આવી હતી, અપશબ્દ લખતો હતો. હા. તે મારો એક ભાઈબંધ છે બંટીભાઈ કરી, ઈ સુરતના પેજ ચલાવે છે. ઓ સુરતના, ઈ કે એને તું કર કે નકર હું કહું છું એને આઈડિયા. મેં એને મેસેજ કર્યો ભાઈ તું તારા જે કોમેન્ટ છે મને સ્ટોરી લખીને મોકલી દે, બાકી હું તારા વિડિયોમાં ફોટા લઈ લીધા છે, ડાયરેક્ટ મારી રીલ્સ બનાવીને મૂકી દે. એ ભાઈનો બીજા દિવસે જ તે મેસેજ આવી ગયો, સોરી ભાઈ સોરી. 6-7 વાર મેસેજ આવ્યો. એટલે આવે હોય છે ખરી એમ? હા, મગજમારી મને બહુ ગમે જ નહીં. સ્કૂલમાં તે કોઈ આમ એટલે ગાડીના જ્યારે તે ઓર્ડર લીધા હોય ધારો કે બરાબર, અને એમાં છેલ્લે એવું નક્કી થયું હોય ફોર એક્ઝામ્પલ કે 5000 માં ગાડી બુક કરી જવા તારે,
પણ કદાચ પ્રસંગ લો પતી ગયો કે એ લોકો ઉતાવળ કરી ઘણા એવા હોય કે બધું ઉતાવળ ફટાફટ લગન છે પતાવો એમ કરીને એમનું જલ્દી પણ થઈ ગયું હોય પછી એવી કે મગજમારી થઈ છે કે ભાઈ 4000 લઈ લો 4200 માં બતાવો ને ના નહીં પૈસા બાબત નથી થઈ પણ એકવાર અમને હું આપણે પાલ ઓર્ડર માં ગયો તો એટલે ત્યાં છોકરીનો વરઘોડો કાઢ્યું તે લોકો એ નથી ખબર હું કાઢ્યું તો મારી પાસે છોકરી બેઠી હતી દુલ્હન હું ગાડી આપતો તો હવાનો ઓર્ડર હતો હું ગયો સ્ટુડન્ટ રજા પાડી દીધી તો ગયો ગાડી આવી બધું બરોબર આ રોડેથી સામેના રોડે જવાનું હતું વરઘોડો આવ્યો હવે આ રોડેથી અહીંયા જવાનું હતું તો એ ગાડી ને સીધી નામથી વાળી કે ટર્ન તો લેવો પડે તો એ છોકરીના પપ્પા મને કહે કે તું ગાડી આમ લઈ લે તે એનો ભાઈ મેં આમ ગાડી લઈ લીધી પછી દુલ્હનનો ભાઈ આવી મને કહે કે તું કોણ છો તે આમ ગાડી ઉકા માગી ના અમને તે અમને તું કેવા બોલ્યો એટલે કાઈ ન કીધું તું શાંતિથી વાત કર કે હું શાંતિથી વાત કરું છું ના અમને તે મેં મારા ભાઈને ફોન કર્યો આમ કહે છે તો એ બોલ કરતો હતો તો મેં વિડિયો ચાલુ કર્યો બોલ હવે 3-4 વાર સોરી ગઈ છે બસ એવી મગજમારી થાય બાકી પૈસા બાબતે કે મગજમારી હા એની બુક થઈ ગઈ પછી તો કઈ ન વાંધો આવે બુક થઈ ગયેલી ગાડી બહુ મોટો ઓર્ડર આવી ગયો હોય આશા બહુ મોટી હોય ને પછી એન્ડ ટાઈમે કેન્સલ થઈ છે કેલા યાર આમે નહોતી કરવાની હારા પૈસા મળતા હતા હા એવું તો કઈ કોઈ થયું નથી પણ એકવાર એવું થયું હતું એવું થાય લાગે પછી આપણો ધંધો હોય એટલે ઘણા એન્ડ ટાઈમે ના પાડે એ ટોકન આવી ગયું હોય આપણે બહુ ટોકન ન લેતા બધા માર્કેટમાં ઘણે 50% ટોકન લઈ લે આપણે એવું લેતા હા આપણે 10 માં બુક કર્યો હોય એટલે 500,000 બસ એટલું તો જે આપવું હોય ઈ બરાબર હા બરાબર એમ કોઈ કેન્સલ તો બહુ ન કરે પણ ક્યાં થઈ જાય એવું તું અત્યારે જે પૈસા લે છે ગાડીમાંથી કારણ કે તું ચલાવવા જાય ધ્યાન રાખવા જાય બધું કરવા ગાડી આપણી છે કે આપણે પૈસા અમારે અંતે ઘરે તો કોઈ પપ્પા પાસેથી કે કામ લે છે કે આ લેવું છે તો મને થોડા આટલામાંથી આટલા આપો એવું કઈ ત્યારે લે છે મારે પૈસા જે જોતા હોય તે લઈ લેવાના ડાયરેક્ટ બરાબર હું 2000 વાળી વસ્તુ લેવું 5000 કે 20000 મને કોઈ ઘરે કેમ ન કે હું કામ લેવું ઘરેથી ફૂલ સપોર્ટ છે તારે જે કરવું હોય એ કર સારું કરશે અને વિશ્વાસ હોય તો કહેતા હોય ને તું સારું કરી જે કરવું બરાબર ઘરેથી ફૂલ સપોર્ટ અત્યારે આજની તારીખમાં કેટલા કલાક તું કામ કરે છે આપણે વ્લોગ એડિટિંગ તો મારે હોય ને તો 2.5 થી 2 કલાક થાય બરાબર અને આપણે આ જે ચેલેન્જ વાળા હોય એ બધા કલાક 1.5 કલાક બનતા થાય એડિટિંગ કરતા અને ઉતારવાના બધું અલગ ઉતારવામાં મારે કેટલી વાર તો રીટ્રાય લેવી પડે એટલે એ બધું આમ થોડું વાર લાગે કે મારે આખો દિવસમાં આમ ગણું ને તો મારે 5 થી 6 કલાક કામ કરવાનું થાય છે હા અને એડિટિંગ તને ફાવે છે એકદમ પ્રોપર એડિટિંગ ફાવે કે આ તારા વિડિયો નું તું જેટલું કરવા છે એટલું એકદમ પાકું તો ન કે એક પણ થોડું ઘણું ફાવે છે મોબાઈલ નું એડિટિંગ હા ઓકે એ બધું જાતે કર હા બધું જ જાતે કેટલા કલાક થાય એડિટિંગ માં મારે તો શું કરા 4 થી 5 6 કલાક લાગી જાય વધારે 4-5 વિડિયો હોય ત્યારે એક વિડિયો ત્યારે 2-3 કલાક થાય અને YouTube ના બી તું કોઈ વિડિયો બનાવે છે હમણાં લોંગ ફોર્મ લોંગ માં વિચારું છે બધું ચાલુ કરવું છે એ લોંગ માં બટ અમારે ગાડી મૂકવાની એક જગ્યા રાખી છે ત્યાં અમારું પાર્કિંગ બને છે અને ત્યાં ઓફિસ બનાવવાની છે અને લાઈટ બાઈટ બધું હોય ને કે ત્યાં સારું બને લોંગ ને બધું ત્યાં ચાલુ કરવું છે આ ફુગાવાળો મેં જે ચેનલ લીધો હતો ને હમણાં એનો લોંગ વિડિયો બનાવ્યો છે હમણાં ટાઈમ નથી રહ્યો અને લોંગ વિડિયો બનાવવાનો એડિટિંગ કરવાનો આજ મૂકવાનો હતો આજ મૂકીશ બરાબર આ ઓફિસ ને એ બધું તું બનાવે છે તો કઈ રીતે મેનેજ કરીશ કઈ વિચાર્યું છે એ તો બધું પપ્પા કરે પપ્પા ને ભાઈ છે મારો ભાઈ મોટો એટલે મને ફૂલ સપોર્ટ છે મમ્મી પપ્પા ને ભાઈ એટલે એ વાંધો ન આવે માતાજીની દયાથી બધું આયલા રાખે ઓકે જીવનની સૌથી દુખીમાં દુખી ટાઈમ કયો હતો તારો દુખીમાં દુખી તો પપ્પાએ ઓપરેશન કરાવ્યું હતું કેન્સરનું ઓ ત્યારે બહુ દુખી થતો રોયો તો બહુ આયલા રાખી પછી ત્યારે દયા હતી ઓકે ખુશની આપણે થોડી વાતો કરીએ સૌથી ખુશમાં ખુશ ટાઈમ કયો હતો ખુશ તો આપણે રોજ ખુશ જ હોવી આ ગાડીનું બધું થયું એટલે આપણે થોડું વધારે સારું થઈ ગયું ઇન્ફ્લુએન્સર બની ગયા એથી કહેવાય તો નહીં જે આપણે નાના છીએ એટલે ના હવે તો કદાચ કહેવાય કારણ કે આખા સુરતમાં તો પ્રખ્યાત થઈ ગયો છે હવે અને હવે એવું થઈ ગયું છે કે વેન્ટેજ કાર જોઈએ છે તો સૌથી પહેલા શામલાને મળો એની પાસે ન હોય તો કહેશે બીજે તો હવે બરાબર છે હવે આપણે ખુશ જ રહી ગયા બધું આપણે માતાજી દયાથી બધું મળે છે તો પછી શું વાંધો હોય એવું લાગે છે કે ભગવાને પહેલા બહુ દુખી ટાઈમ બતાવ્યો હતો એટલે કદાચ હવે ધીરે ધીરે સુખી ટાઈમ બતાવવામાં સ્ટાર્ટિંગમાં દુખી જતો તે આપણે આવ નાના હતા તે પપ્પા બધું હેન્ડલ કરતા એકલા બહુ દુખી હતા તે તું બહુ દુખી નો કહેવાની મીડિયમ હાવ મિડલ ક્લાસ હાવ હા એ જ કહું છું કે આઈ થિંક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે બરાબર તો ત્યારે ઘરની પરિસ્થિતિ કેવી હતી પહેલાના સમયમાં ત્યારે કાલ સવારે આવતો હોય ને તો આ ખાતામાં પૈસા ન હોય ઓહો બધું મહેનત કરવાનું હાથે પપ્પાને એકલા હવે હું ભાઈ થોડા મોટા થયા છે ભાઈ થોડી મહેનત કરાવે થોડી હું કરું એટલે આપણે પૈસા તો કમાતા ન કહેવાય કે પ્રમોશન ના આવે ઈ જ છે બરાબર એટલે પપ્પા પ્રમોશન કેટલા લે છે તો પ્રમોશન ના આપણે થોડા ફોલોઅર્સ વધ્યા એટલે 2500 એક પ્રમોશન
હા બરાબર. અને એવા એક મહિનામાં કેટલા પ્રમોશન આવે? પ્રમોશન તો રોજ ને એક આવે છે પણ નથી લેતો કેમ કે આપણી આઈડી ડાઉન થઈ જાય છે. હા કેમ કે તમે 5 લાખ વાળા જે ફોલોવર્સ છે બધા ઇન્ફ્લુએન્સર છે એના તમે વિડિયો જોવો ને તેના વ્યૂ નહીં હોવું 2 થી 2.5 લાખ ઈ લાખે કઈ રીતના માણ ભોગે છે એ આપણી આઈડી ડાઉન થઈ જાય છે બરાબર. પ્રમોશન ના વિડિયો થી. એટલે એક વસ્તુ છે કે પૈસા પાછળ તું બહુ નથી ભાગતો, ગ્રોથ પાછળ ભાગ્યા કરે છે કે આપણે ઉપર જવું છે. પૈસા ઠીક છે કમાઈ લે, મહિનામાં આપણે 5-6 પ્રમોશન કરી નાખીએ એટલે આપણે વાપરવાના થઈ જાય. હા એ તો છે. એક વિચારવા જેવી વસ્તુ છે કે એક સમય હતો તું કહે છે કે કાલના હપ્તા ભરવાનો કઈ ટાઈમ નહીં, આજે 9 ઓર્ડર, એક ઓર્ડર ના એવરેજ 5000 એ ગણો તો એ ઘણો થઈ જાય છે એક જ દિવસમાં. પાછું ને ઘણો 20-20000 વાળા હતા. ઓહો હા એ જ કહું છું કે એ સમય ને આ સમય કેવું લાગે છે અત્યારે તું જોવે તો? આવા તો એવું લાગે ભગવાનનો બહુ મોટો હાથ છે આ પાછળ. માને છે તું ભગવાનમાં ફૂલ? હા માં કોડી અને કૃષ્ણ ભગવાનને ફૂલ. ઓકે. ગમે તેવી પરિસ્થિતિ આવે એ લોકો મદદ કરે છે એવું તમને લાગે છે? હા હમણાં વચમાં મારી આઈડી ડાઉન થઈ ગઈ હતી, મંજુ બાપ દરજ નજર આવી છે એટલે માતાજીની માનતા લીધી હતી કે પાછું બાબુ થઈ ગઈ બધી. એટલે ફોલોઅર્સ માં ડાઉન થઈ ગઈ હતી કે વ્યૂઝ નો આવતા, તમે વિડિયો મૂકો ને 10,000 20,000 અટકી જાય. પછી માતાજીની માનતા રાખી દે બસ. તો પણ તું એવો માણસ છે આ બધી વાતોથી આમ તો દુખી થઈ જાય જલ્દી કે યાર 1 લાખ કાલે મેં જોયા હતા, આજે પાછા 10,000 આવે તો થોડુંક મગજ ફરી જાય તારું? ને આ બહુ દુખી નો થાય યાર, થોડુંક આમ ઝટકો લાગે ને, કાલ તો આટલા હતા આજે આટલા. હા એવું તો થાય રેન્ડમલી. ઓકે. બાકી આમાં મારી આઈડી ડાઉન થઈ ગઈ ને તો મને કીધું આ તારે ક્યારેક થાય એવું મને મૂંઝાવાનું ન હોય. હા રાઈટ. આપણે ચોકી ભાઈ બધાય. અને તું આમાં તો મારી પર્સનલ એડવાઇસ છે કે આમાં તો તું દુખી થઈશ તો પછી લાંબુ નહીં ચાલે. આપણે કે દુખી થવાનું નહીં. હા ઓકે. ખરાબમાં ખરાબ આમ અનુભવ કઈ કેવો હોય તો આખા જીવનનો, પછી ઓર્ડરનો હોય, જીવનનો હોય કે ગમે તે, ખરાબમાં ખરાબ અનુભવ કયો થયો અત્યાર સુધી? ખરાબમાં ખરાબ અનુભવ તો આપણે થયો તો હોય જેમ કે આપણે મોટા થાવી છે જેની વૃત્તિ હોય એટલે કઈ એવું તો બહુ યાદ નથી આવતું. આમ મિત્રતા કેવી છે તું સ્કૂલમાં અત્યારે ભણ્યા છે તો? સ્કૂલમાં તો બધા હું જ્યાં એરિયામાં છું ને ત્યાં બધા દોસ્તા છે આપણા ઘણાય. જ્યારે જરૂર હોય ત્યારે ઉભા રહી જવા. મોટી ગેંગ છે આમ તારી? નહીં આપણે એટલે ગેંગ નો કહીએ કેમ કે હું બાંધવાની મેટર થી બહુ આગળ રહું. મને એ બધું ન ગમે. એ બધા જે ગેંગ છે ને મારી દોસ્તા બધા ફ્રી ફાયર વાળા છોકરી વાળા પડ્યા હોય ને એ આપણે એ બધું નથી કરવું. હું ફ્રી ફાયર રમતો પણ પહેલા નાનો તો ત્યારે. ઓકે. અને તું આ બધાથી દૂર છે? હા ઓકે. એ બધા ફ્રી ફાયર આમ ઘરેથી તારા ફૂલ સપોર્ટ છે તો ક્યારે એવું નથી થયું કે કોઈ આપણે પ્રેમ સંબંધમાં પડીશું તોય ઘરેથી કાઈ નહીં કે? કાઈ નહોતું. હા પણ એટલે તો એવું નથી તને કરવાની ઈચ્છા થઈ કે પ્રેમ સંબંધમાં પડીએ એ જ કહું છું. પડશું પણ હજી એ તો મને ખબર પડી ગઈ કાઈ નહીં કે હા પણ તને એવી ઈચ્છા નથી થઈ એમ? થઈ પણ સક્સેસ થાય પછી બધું. ઓકે. પણ એક વખત પૈસો કમાઈ લઈએ એટલે છોકરી ઓટોમેટિક આવશે. એટલે એ આપણું ઠેકાણું ન હોય આપણે હું કરશું ને એ લોકોને લાઈન હું કરશું. જેની વાત તો સાચી છે કે આપણું અહીંયા ઠેકાણું નથી. કાલ ખબર આપણે શું કરશું એ હવે ખબર પડી ગઈ, પેલા નહોતી ખબર તો અહીંયા બધું કઈ પણ આઈ થિંક આ ગાડીનું ને બધું તો વ્યવસ્થિત ચાલે છે એટલે આમ મૂંઝાવાની કઈ જરૂર નથી. લોંગ ટર્મમાં આગળ તું જોવા જાય તો કે છેલ્લે કાંઈ ન રહેલું તો આ તો તારું ચાલવાનું જ છે. હવે તો વિડિયોમાં તે કઈ ઉપાધિ નથી. આપણે પ્રેમ મળે છે બધા લોકોને. એ જ. તો હવે આગળ જોવા મળશે આઈડી માં કોઈ છોકરી બહુ જલ્દી ટૂંક સમય પછી હજી તો કઈ છે જ નહીં એવું. અચ્છા હા બહુ વારું છે બધું. એવા આમ તને મેસેજ કેવા આવે ડીએમ માં છોકરાઓને છોકરીઓને કે કોઈ બી આમ કે આ હાવ અળવિતરું કે કે કઈક ભૂલ કરે છે એવું કઈક આવે કે મને મળવા આવી જા અહીંયા મળવા આવો મારે તમને મળવું છે એવા તો બહુ બધાના મેસેજ આવે. ઘણા તો રિપ્લાય નથી આપી શકતો એટલા એના તો પેન્ડિંગ પડ્યા છે. આપણે એડિટિંગ માં એમાં બધા હોય ને ટાઈમ નથી મળતો તો તે થોડા ફોટો પાડવો છે તમારી ગાડી હાથે એવું ક્યારે થયું છે કે આમ એક ઓર્ડર બતાવતો હોય અને નીકળતો પછી રસ્તામાં જવા ગાડી લઈને બરાબર અને આમ કસે ઊભો રહ્યો હોય કે ગમે ત્યાં રસ્તામાં મળી ગયા હોય કોઈ ફેન્સ લોકો કે હવે ગાડી હાથે ફોટો પડાવો છે તું કે હવે મોડું થાય છે અહીંયા હમણાં ક્યાં મોડું થતું હોય તોય પાડવા દેવો પડે. આપણા ફોલોવર્સ છે ફોલો બધું ફોટો પાડી લે એવા મળે છે એટલે એમ ને લોકો કે ખાલી આમ બસ ફોટો પડાવવા તમે ઊભી રાખો 5 મિનિટ આપણી આને પડાવે. હમણાં થોડા દી પહેલા એક છોકરો ઘરે આવ્યો હતો ફોટો પાડવા. ઓહો હવે ઘરે બધું થઈ ગયું છે તારું? બધું બહાર પડી ગયું છે ધીરે ધીરે. ઘરે આવે ક્યાંક મોઢેમાં જાવી ને ઘણા ફોલોઅર્સ મળી જાય એ લોકો મળી જાય. હા હવે 61,000 માં કેટલું મોટું ક્યાંક ને ક્યાંક તો કોઈને કંઈક તો હશે જ ને. હા બરાબર. તો આમ રસ્તા પરથી જેમ કે તું જતો હોય
એવું ક્યારે થયું છે કે અમારી નાની છોકરી છે એને બેસાડો ને કાંટો મારીને જાવ આવો? હા બહુ થાય એવું એવું. થયું? આપણે બેહાડ દઈએ આપણે હું ને આપણે કઈ ખર્ચો જ નથી બેહાડ દેવાનો. ઘણા છોકરા મળે કે મારે બેહવું છે બેહાડ દેવાનું. ભલે એ કે ટ્રાફિકમાં આપણે હોય ને કે આને એટલે આમ લગી બેહાડી દો ને હું ત્યાં જાઉં બેહાડ દેવાનું. બરાબર. હવે આમ કઈક એવી વાતો કરીએ કે રેન્ડમ બરાબર કે તમે ઇન જનરલ આમ લાઈફમાં શું કરવું કરે બીજું આને સિવાય હવે ભણવા સિવાય તો બધું ગમે. જે કરાવો હા, ભણવા સિવાય તમે જે કહો એ કરી નાખો. તો શું લાગે 11 માં પચ્ચા ખરી પટાવું કરશે તો એક તો આ જેટલા બી છોકરાઓ આવ્યા છે ને જે ગેસ્ટ એ બધા એમાં જે પતાવું તો પડશે જ ને કોલેજ પતાવી તો પડે પણ પતાવી કેમ પડશે પતાવવું નથી આમ અંદર પડતું નથી પણ પતાવવું પડશે. કોલેજમાં તો નો વાંધો આવે પાછળ ના ભણવાનું પતી જાય ને 10 12 કેટલા માર્ક્સ આવે છે હમણાં ભણવામાં તારે હમણાં તો મારે પરીક્ષા દીધી ને એ હું એમાં ખબર સ્ટેટમાં ફેલ છું. એકમાં ફેલ થઈ ગયો બાકી બધામાં તો પાસિંગ માર્ક્સ આવી ગયા. તો પણ મને લાગે છે ઉપરથી ભગવાન હિસાબ આપે કે આ બધા નો તું ધંધા કરે જા કરજે કરતો હોય એટલા 3-4 દિવસ તો સ્કૂલે નથી ગયો. હા પણ તો એ જાણી ક્યારે તો સ્કૂલ થી એવા કઈ કમ્પ્લેન નથી આવતી કોઈ દિવસ એવું ન કે યાર ભાઈ કેમ નથી આવતો આવતી ને બહુ આવતી પણ એ લોકોને ખબર પડી ગઈ પ્રિન્સિપલે મારા વિડિયો જોયો છે. મારો ડાયલોગ છે રામે રામ જે આમ ઘણા સર મળે ને રામે રામ કહેતા એ પ્રિન્સિપલ છે ઈ જ કહે. હા પ્રિન્સિપલે વિડિયો જોવા માંગતા એટલે એને કે તું છે તે ફેમસ હું છું શાંતિ રાખજે ભલે 4 દિવસ નો આવું એ બધા અમારી સ્કૂલ નાની છે પણ બહુ સારી છે. આમ કઈ ઓકે. બહુ નહીં ફરવાનો આમ કશો શોખ ખરો તારો કરવાનો તો બહુ શોખ. કરવાનો પિક્ચર જોવાનો હા રખડવાનો બધું બહુ શોખ. ઓકે ક્યાં ક્યાં ફરવું જવું ગમે છે ફરવું તો આપણને જે જ્યાં લઈ જાય ને જ આવે. તો લઈ જાઉં બેઠો તો શાંતિથી આમ કોઈ એવી મનગમતી કોઈ લોકેશન ખરી મનગમતી તો આપણે ઘણી વાર સોરો દોશીના બ્લોગ જોતો હોય ને ત્યાં મજા આવે. ઉત્તરાખંડ ઉત્તરાખંડ જવું મસ્ત જગ્યા છે નૈનીતાલ ત્યાં જાવું છે. YouTube માં તો એવી રીતે વ્લોગ બી છો ઘણા બધાના ક્યારેક ફ્રી હોય તો હું શરૂઆત હોય ને આ સોરો દોશીના બ્લોગ બહુ જોતો પછી હવે એનું ઓછું કરી નાખ્યું કે એમાં ટાઈમ જ નથી મળતો ચાલુ કર્યું ને પછી અને એમાં જોવા જેવું જ નથી બિચારા કોઈનું માનતો જ નથી ને ગમે બધે કરે છે એ ડેકોરેશન અરે પણ અહીંયા જોતો ખરી શરૂઆતમાં જે ઓલ્ડ બ્લોગ આવતા ને એમાં બહુ મજા આવતી. બહુ મજા આવતી. બીજું શું જોવે આમ YouTube માં યુટ્યુબમાં જેઠાલાલ ફર્સ્ટ ચોઇસ જેઠાલાલ. ગમે ત્યારે ઓપન કરો પહેલો જ વિડિયો જેઠાલાલનો જેઠાલાલ ઓકે સૌરવ જોશી જેઠાલાલ ગીત સાંભળવા ગમે છે YouTube માં ગીત સાંભળવાનું ગમે. નહીં ગમતા ગીત નથી ગમતા એટલે સોંગ આમ નહીં ગમે તને સાંભળવા ગમે પણ સાંભળવાનું ગમે. તો કેવું ગમે કોઈ એનો ખાલી સ્ટોરી મૂકવી તે ગીત ગોતવાનું. ઓકે સ્ટોરીમાં ગમે પણ સાંભળવાનું નથી ગમતા બહુ લાંબુ સાંભળવું નથી ગમતું. હા હું ભાઈને પૂછું કયું ગીત મૂકવા ફોટો છે આવો છે કયું ગીત મૂકવું. આમ દ્વારકા કે મથુરા કે વૃંદાવન એ બધે જવાની કોઈ ઈચ્છા કરી દ્વારકા તો જવું જ છે. હા ના દ્વારકા બાજુ નાનો પડું હસવાનો નથી મને. ઓકે આપણે જઈએ તો બધા અરે દ્વારકા અમે જઈને આવ્યા હતા એ વ્લોગ કદાચ અમારા અમે પ્રાઇવેટ કરી દીધા હશે ને અગર પ્લેલિસ્ટ માં આખી દ્વારકાની મેં સિરીઝ બનાવી હતી બહુ જબરજસ્ત જલસા કર્યા ત્યાં પણ અમે ખાલી માત્ર 1500 રૂપિયાનો રૂમ લીધો હતો અને 6 જણા ઓલો કાકો કે તમે યાર હા કે ઓને નુકસાન કરવાના જતા રહ્યા 6 જણા 1500 રૂપિયાનો રૂમ લીધો તો બહુ મજા આવી હતી દ્વારકા અદ્ભુત એક્સપિરિયન્સ એક વખત જવું જોઈએ બધાને રિકમેન્ડ કરું મને તો ભણવાનું પતે પછી દ્વારકા જાવી પણ હવે જઈ જાઉં જૂનાગઢી મજા આવે ગિરનાર ચડવાની. ગિરનાર ના ચડ્યા નથી હું ગયો છું એના 8-10 પગથિયા ચડ્યા છે પછી પાછો આવી ગયો છું એટલે ચડવાનો હતો જ નહીં વગર પ્લાન ખાલી આમ જોવા ગયો હતો કે થોડાક ચડી તો જઈએ એવું લખાઈ તો જાય કે હા ચડ્યા એમ ગિરનાર ચડવાની મજા આવે 9999 પગથિયા ચડવાના મજા જ આવે. ઓકે બીજી કઈ આમ ગુજરાતમાં ઐતિહાસિક જગ્યા છે ગિરનાર છે તો દ્વારકા છે પછી દ્વારકા સોમનાથ હા કચ્છ ગુજરાતમાં ના ગુજરાતમાં જ આવે ને હમણાં જ 1 તારીખે શું ગયા હતા કચ્છમાં કચ્છ મજા આવે. કચ્છ મજા આવે પણ ઈ ફરવાનું સોલ્વ થઈ જાય. હા આપણે ઐતિહાસિક સ્થળમાં તો હા કોઈ યાદ આવે છે કે નહીં આપણે ઐતિહાસિક સ્થળ તો બહુ કે જ્ઞાન નથી એટલે માતાજીના મંદિરે જાતા હોય. માતાનો મઠ એની છે. ઓકે ભગવાનની જો વાત ચાલુ છે ને તો એક ખાલી પ્રશ્ન આવે છે તું કઈ રીતે જોવે છે ઈશ્વરને
ઈશ્વરને આપણે ભગવાન સ્વરૂપે જોઈ છે માતાજી ભગવાન. પણ એવું હું આમાં હજી થોડુંક ઊંડાણમાં આપણે ઉતરીએ કે જે કોઈએ જોયા નથી, કોઈ જોયા નથી, બરાબર. એ બહુ 1% લોકો જોયા કે 99% નથી જોયા, કેવા દેખાય છે એ નથી ખબર. તો તને આટલી બધી શ્રદ્ધા કેમ નહીં? આપણે માતાજીને જોવી આમ શ્રદ્ધા આવી જ જાય, આમ નોમ એને આવી જાય. માતાજીના મંદિરમાં બેઠા હોય આમ રૂવાડા ઊભા થઈ જાય ક્યારેક ક્યારેક. માતાજી આવતા અને આઈ થિંક કદાચ આપણે બધાને છે ને એક આશા છે કે ઈ છે ને તો સંભાળી લે, આશા, હોપ. માતાજી કઈ થોડા આવીને આપણને કઈ આપી જાય, એના રૂપમાં જ આવીને આપશે. ઈ આ સાક્ષાત નહીં આવે હું ખોડિયારમાં હું આ. હા એ તો છે, માણસોને જ મોકલશે. હા કર્મમાં તું આમ બહુ માન છે. કર્મમાં એટલે આમ કર્મ સારા રાખો, ચોખ્ખા રાખો, કોઈનું ખરાબ ના કરો, ખોટું ના કરો, એમાં તું બહુ માને છે. કર્મ તો આમ બીક લાગે છે ક્યારે ઈશ્વરથી, ઉપરવાળાથી કે આ યાર ખોટું કર્યું હવે ઈ છેલ્લે કોઈ નહીં, ચલો પણ ઈ તો જોતો હશે ને. હા એવું તો ખોટું કરવાનું જ નહીં. હા થઈ ગયું હોય તો આમ મોટું થાય, આમ આ કર્યું આલું આમ કેમ થયું, સુધારવું પડે. આપણે કઈ પુણ્ય કરી દેવાનું, કઈ એવું થયું હોય આપણાથી ભૂલ થઈ હોય બહુ મોટી, પુણ્ય કરી દેવાનું, ગરીબ લોકોને ભોજન કરાવી દેવાનું, માતાજી એમાં આપણું સુખી રાખે. આમ પેલો તું આમ તો જે હોય એને આ પ્રશ્ન પૂછવો બહુ ગાંડપણું કહેવાય, પણ તોય આપણે પૂછી લઈએ. કદાચ કોઈ ગેસ્ટ એવા હોય કે બહુ ઓનેસ્ટ હોય તો એ ઓનેસ્ટલી એના દિલથી જવાબ આપી દે, બરાબર. તો હું તને પૂછવા માંગુ છું કે આ 64,000 હવે તો જે ફોલોવર્સ થયા, તો ક્યારે એવો કઈ એટીટ્યુડ ને એવું આવી જાય વચ્ચે વચ્ચે કે આને નથી મળવાની, સાથે કામ નથી કરવાના, મેસેજ આવ્યો તો રિપ્લાય નથી આપવો? નહીં, એવું કોઈ નથી થયું. કેમ કે 64,000 ફોલોવર છે એ આમ ઓછા લાગે આપણને. મારે 1000 થયા ને મને એવું હતું 1000 થાય તોય બહુ સારું. જેમ જેમ મળતું જાય એમ ઓછું થાય. સેમ એ કાઉન્ટર છે. મને એમ થાય કે હવે 1000 માં થોડા જ બાકી છે, પછી આપણે 1000 ફોલોવર્સ થઈ જશે. પછી મને એમ થયું 5000 ફોલોવર્સ થાય તોય બહુ મોટું નામ થઈ જાય. 5000 કે દેખાય ને 10000 થયા પછી એમ થયું આ 10000 થઈ ગયા તો કઈ આમ મોટા અત્યારનો જમાનો જેવો થયો કે 100 કહેવાય ને તો આમ ખાલી તો એવું બી સર્ચ માં ઇન્સ્ટાગ્રામ પર હાઉ સિમ્પલ કે 100 કે ફોલોવર્સ તો એને કેટલી એકાઉન્ટ ની લિસ્ટ પડી જાય. આપણે કે આના લા હું બનાવે કામ જોતો ખરી, અને અહીંયા કેટલી અમે મહેનત કરીએ તોય નથી થતા. હા ઘણા લોકો હોય ભાઈ, ઘણા ઈર્ષા કરે, ઘણા સારું વિચારે. ઘણા લોકોને તો 1000 ફોલોવર્સ હોય તો આમ ફોર્મ માં આટા મારતા 1000 ફોલોવર્સ. હા મારે તો કોઈ થયું નથી. ઓકે બધા નામ મળ હર મળ આમ ફોટો પડાવવા તો ફોટો પડાવી દે એવું બધું તો હા બધા ફોટો જે પડાવી પડાવી લે એમાં હું ને. પણ આમે આપણે બધા ગ્રાઉન્ડ થી હાવ ટચ થયેલા વ્યક્તિ છે ને, હાવ કાંઈ નહોતું, ઝીરો થી બધું આખું ઊભું કરેલું તો પછી શું હોય. હા એ છે. આમ આગળ તારી આઈડી પર શું જોવા મળે છે? એવો કોઈ વિચાર કરી કે આગળ હવે આવું કરવું છે, આ કરવું છે? આઈડી પર નો ખાલી અગર વાત કરીએ તો આપણે હવે ચેલેન્જમાં વધારે રસ છે. આમ મિસ્ટર ઇન્ડિયન હેકર ને કેમ કરે એક્સપેરિમેન્ટ. હા એમાં રસ છે, એમાં વિચારી છે આગળ કરવી કે નહીં. એમાં તો બહુ ખર્ચો થઈ જશે એવું નહીં લાગતું? એ લોકોને અગર જો જેવો વિડિયો બનાવે નાના લેવલ થી ચાલુ કરવાનું. હા એ મોટા ઉપર છે એટલે ચેનલ એની હાલે છે એટલે બધું. હા એ છે. આપણે નાનેથી ચાલુ કરવાનું. ધીમે ધીમે ચાલુ કરવી, ધીમે ધીમે આગળ વધવું. એ છે. ચેલેન્જિંગ વિડિયોઝ એટલે કરવા ગમે છે. એક બે ચેલેન્જ કે વિચાર્યા છે હમણાં તો કોઈ કહી શકે એવા? વિચાર્યા તો આપણે લાઈવ વિચારે ડાયરેક્ટ એ બનાવવો હોય ને તઈ. હા ઓકે. આમાં વિચારવામાં હું એકલો ન હોઉં, મારો ભાઈ હોય કે અચ્છા એટલે તમે આમ બેસીને એવું ડિસ્કશન કરો કે કેવું ચાલશે, શું નહીં ચાલે, લોકોને કેવું ગમે છે. રોજ રાતે બધા હારે જોયું તો 1 વાગ્યા લગી. આ જો ચાલતી હોય કે કાલે શું બનાવવું છે, પરમ દિવસે શું બનાવવું, થોડી બધી હાલતી હોય, થોડી ઓર્ડર ની હાલતી હોય. હા આ મોટા ભાગે આ વિચાર છે એમાં કે હું કરવું આગળ. આમ ફ્રી ક્યારે પડે છે લાઈફમાં બધાથી કે હવે એકલો શાંતિથી બેઠો છું એવી રીતે ક્યારે થાય છે? એ તો દિવસે આપણે ફ્રી જોવી, ઓર્ડર ન હોય તેથી બપોરે એમ ફ્રી જોવું મોટા ભાગે. ત્યારે શું કર ફ્રી હોય ત્યારે? આ વિડિયો એડિટિંગ ને એ બધું થઈ ગયું હોય એટલે પછી આપણે બેસી ઘડી કા ફોન જોવું. એવું આમ ચેક કર કે માર્કેટમાં આજે શું નવું નવું ચાલે છે. કારણ કે જો તું ચેલેન્જ વિડિયો બનાવ ને તો હું એવું એક્સપેક્ટ કરું છું કે તારી આખી ફીડ હશે ને એ બધી એનાથી જ ભરેલી હશે કે જે લોકો ચેલેન્જ વિડિયો કરતા હોય ને ઇન્સ્ટાગ્રામ બી બહુ હોશિયાર છે, પાછું એ જ નાખે આપણા કે લે તું આ જો અને હજી સારું બનાવ. હવે મારે ગેમિંગ ને આ બધા ચાલુ કરવો છે ને તો મેં બે વિડિયો ગેમિંગ ના હું લાઈક કર્યા તો બધા ઈ જ આવે. એવું થાય ઈ જ આવે. હું ક્યારેક ક્યારેક ફરવાની રીલ લાઈક કરું ને તો મારે જોવું એડિટિંગ નહીં કે આ ગેસ્ટ આવ્યો તો આમાં આવું એડિટિંગ કરવાનું. આ તો નથી બોલો આ કૂદકા મારે ને આમ કરીને પહેલા એડિટિંગ કરે પણ મેં કીધું એક ગમી ભાઈ પછી 10 ન હોય પછી કઈ નથી હમણાં જતું રહેવાનું. અમે ખાવાની રીલ હોય તો તમને ફૂડ આવ્યા જ રાખે.
તો એવી ક્યારે આમ છે કે કોઈને જોઈને આ ચેલેન્જ ચાલુ કરવો છે? નહીં, કોઈનું આપણે નહીં નાખવાનું, આપણે હાથી એટલે બહારનો કોઈ યુટ્યુબર છે કે હા કે એને આ મસ્ત ચેલેન્જ કર્યો છે તો એવું કંઈક તું આની રીતે મોડિફાઈ કરવા? હા, મોડિફાઈડ આ ચેલેન્જ જે બધા છે મોડિફાઈડ જ છે. પૈસા વાળો તો હાવ ખુદનો, પૈસા વાળો તો મને વિચાર આવ્યો આમ આ બનાવી પછી તે હું પપ્પા બે ડબ્બો લેવા ગયા, હું પપ્પા મમ્મી ને ત્રણે માર્કેટ ડબ્બો લઈ આવ્યો, કાનો પાણી એક વિડિયો ચાલુ કરતી. કેટલા નાખ રોજના એમાં પેલા હું રોજ નાખતો જેટલા આવે ને, હવે 10,000 ફોલોઅર્સ એક આરે થાય તઈ નાખું, બે વાર 10 નાખ્યા, હવે એક આરે 20 નાખી, 70 થાય ને એક આરે 20,000 નાખી દઈશ. બરાબર, ઓકે. અને એ પછી આપણે ડબ્બો છે ધર્માદાનો છે એટલે આવતી ધનતેરસે તોડવાનો છે. ઈ પ્રોપર એકો 1 રૂપિયો ગામમાં આવવાના કે ધર્મમાં ગામમાં જશે? 50% વાપરવાનો, લાખ અચ્છા 50%, હા 50,000 એમાં વાપરવાનો, અને 50,000 હા 2 લાખ ક્યાં છે, હા તેમાંથી લાખ રૂપિયા ધર્માદામાં વાપરું છું. બરાબર. અને એમાં તું કઈ નામ લખવાનું છે કોઈના? શેમાં? આ જેમ કે 50,000 થયા તો ટોટલ 50,000 તું લખીશ કે પછી એક એક નું નામ લખીને પછી તું નોટ નાખે છે? આ તો ડાયરેક્ટ પૈસા જ નાખી છે. ઓકે, પણ એ કારણ કે તે વિડિયોમાં એવું કીધું કે તમારા નામ ના હશે. હા, નામ ના એટલે ડાયરેક્ટ નાખી દેવાના એમ, તમારા નામ ના તમે કેમ ફોલો કર્યો તો મેં તમારો 1 રૂપિયામાં નાખી દીધો. ઓકે ઓકે. હું 500 ની નોટ નાખું. હા, પેલા 200 ની ને બધી ભેગી કરી નાખતો તો થઈ જાય. એટલે શું લાગે કેટલા પૈસા થઈ જાય? અત્યારે તેમાં કેટલા 22,000 ચાલુ કર્યું હતું, 22,000 ફોલોવર્સ. હા, 22,000 ફોલોવર્સ છે ને તે ચાલુ કર્યું. ઓહો, તો 64 હજી તો નાખે જ છે ને 64,000 માં બી? હા, એટલે એટલે કેટલા થયા છે? 50,000 મેં નાખ્યા હતા, બાકીના બાકી છે 20,000, એટલે 70 થઈ ગયા એટલે એક 20 નાખી દઉં એમ. એક વિડિયો માં બને નાખવાનો 20,000 નાખ્યા. આને તો ચેલેન્જ ની વાત કરી, પણ એમને મને સેવિંગ માટે તો બહુ સારું છે કે તમે ખાલી રોજના 50 નાખતા તમે 1 વર્ષ પછી ખાલી ડબ્બો ખોલો, પછી ક્યારેક તો 100 થઈ જાય ને 200 થઈ જાય આપણી ઈચ્છા થાય. હા, વેટમાં તો હું રોજના માં કેટલા આવે 2,000 નાખતો, 1,500 નાખતો રોજના. પછી મેં કીધું આ રોજના વિડિયો મૂકવા એટલે કે આપણે એક આરે 10,000 ફોલોવર્સ છે નાખી, હવે હું 20,000 એક આરે નાખીશ. આ સારું છે. આમ જોવા જઈએ તો સેવિંગ ની માટે તમે ખાલી વિચાર કરો તો બેંકમાં રાખવા એ રાખવા ને આવું કરવું તો કેટલો રૂપિયો થાય એક વર્ષમાં તો. આમ શીખવા જેવું છે ને ચેલેન્જ માંથી કંઈક બીજું કંઈક આપણે શીખવું હોય તો. રાઈટ. અત્યારે તું 17 વર્ષનો છે બરાબર? તો એક પ્રશ્ન પૂછું, શાંતિથી એનો જવાબ આપજે બરાબર? આખી 17 વર્ષની લાઈફ દરમિયાન અત્યાર સુધી તું જીવનમાંથી શું શીખ્યો? તારી લાઈફમાંથી કંઈક એક વસ્તુ શીખવાની હોય તો ત્રીજો વ્યક્તિ બનીને. મારી લાઈફમાં તો અત્યારથી મેં તો રમતમાં જ કાઢ્યું છે. બધું રમતમાં, કેમ કે મેં સ્કૂલેથી આવી એટલે એક ધાર રમવા મળ્યું. લોકડાઉન તો કઈ ગણવાનું જ ન આવે, એમાં તો આખી રાત ને દિવસ રેમ જ કરતા, ખાલી હુવા જતા ઘરે. બધું રેમ જ તે. મને રમવામાં બહુ શોખ હતો, નાનો તો આખો રેમ જ કરતા. મારી 4-5 ની ટુકડી હતી, એમાં 2 છોકરી હતી અને 2-3 છોકરા હતા. આખી વિખાઈ ગઈ કે છે? છે તે મારા દોસ્તાર આ હીલુ, પછી એની બેન, પછી એક ક્રિશા, પછી એક દોસ્તાર હતો મીસુ કરી. તો એટલા હોય ને તે નાના અજી છે આ કોન્ટેક્ટમાં. હા, એક છોકરો નથી, ખાલી બીજે રહેવો જાય એટલે. તો પાછું બધા શેરીમાં જ ચડ્યું, આખો દી રેમ રહ્યો. બરાબર. ઓર્ડર ના અને ઓર્ડરમાં એમ આપણે જઈએ તો કેટલા 2-3 કલાક તો નીકળી જતા હશે ને ત્યાં જઈએ એટલે. વધારે ગોળ હોય ને તો કલાક 1.5 કલાક તો વહેલા બોલાવે. હા, અને એમાં ભૂલથી ગરબા રમવાનો ચોટી ગયા લોકો તો બહુ વેપાર હતો. એમાં ડુમસ વાળી જે પાર્ટી હોય ને એ લોકોનું કામ થોડુંક હોય, ભરપૂર અહીંથી અહીં લગીનો જ હોય. એ લોકો ગરબા જ રમે, એટલે ઠેકડા મારે, એ લોકો પૈસા વાળા ગરબા નું આવડે, ઠેકડા પૈસા કરે એ થાય. હા, એ છે. એક તો ગરબા તો આવડે નથી પણ એમને 1.5-2 કલાક આપણે ઠેકડા માર્યા કરે. રાઈટ. આમ એટલે ઘણા બધા, એક તો એ જો તમારે એમાંથી શીખવા જેવું છે કે કેટલા બધા અલગ અલગ પ્રકારના લોકો આવે તો એમાંથી કેટલું બધું આપણને શીખવા મળે. અરે બહુ. એટલે ડુમસ વાળી પાર્ટી હોય ને, ડુમસ, વેસુ, અડાજણ, બધા પાસે ફોન, આઈફોન. હા, આઈફોન, પછી આપણે સેમસંગ ની અલ્ટ્રા સિરીઝ, બધા પાસે ઈ જ ફોન. બરાબર. અને અમારી પૈસા વાળી બાઈ તો બધા ચશ્મા આવે પહેરી નાખે, ડાય તો ચશ્મા પહેરે, ગાડી ભટકાતી હાલતી જાય પાછી ચશ્મા જ તે. એ એવું આ જે ભટકાવાની વાત કરી તો એવું કઈ થયું છે કે કોઈ સ્ક્રેચ પાડીને જતું રહ્યું કે કઈ ખરાબ થઈ ગયું? ના ના, ઈ ગાડી હોય ને એટલે આપણે આમ છૂટી મૂકી ન જવાય જાય, બધી હારે જવું પડે, એટલે આપણે ધ્યાન રાખીને એટલે પછી કઈ વાંધો ન આવે. એને આમ મેન્ટેનન્સમાં કેટલો ખર્ચો આવે મહિનાનો? મેન્ટેનન્સમાં તેમાં બધું આપણે એસેમ્બલ ગાડી આવે, એટલે હાથે બનાવેલી લોકોએ, કંપની બંપની ન આવે, એ બધું એમાં આપણે મેન્ટેનન્સ જ બધું ટાયરિંગ બધું કરવાનું. હાલતી ગાડીમાં ટાયર નીકળી જાય.
ઓહો હમણાં સવારે ઓર્ડર હતો. ઈ કેવું થાય બધા જો પાછળ બેઠો હોય ને ટાયર થતું હોય. હમણાં એકવાર સવારનો ઓર્ડર હતો. મેં આગલા દિવસે 2 દિવસ સ્કૂલમાં રજા પાડી દીધી. ભાઈ કે તારે રજા નહીં આવે, સ્કૂલે જા. તો સ્કૂલે ગયો. એટલે મારા સ્કૂલે હું એ ગયો તો સવારના 2 ઓર્ડર હતા. એક જ જગ્યાએ 4 ગાડી હતી. હા, 2 ઓર્ડર હતા, એક જ જગ્યાએ 4 ગાડી હતી. એ બધા લઈને નીકળતા હતા. એક પાછી દોસ્તાને બોલાવ્યો. એટલે પહેલી વાર આવ્યો હતો. તેથી શેરીના પુણે પહોંચ્યો ને તે લીવર બંધ આપી દીધું, ટાયર નીકળી ગયું. બીજાની ગાડીની 4 વ્હીલમાં આખો ગોબો પાડી દીધો. આ ગાડીએ પેલી ગાડીને ગોબો પાડી દીધો. આને કઈ નથી પણ આપણું કઈ નુકસાન ન થયું. આપણું નુકસાન કઈ નથી, ટાયર નીકળી ગયું. એટલું પછી એની ગાડીનું બધું કલર ને બધું આપણે કરાવ્યું. શેરીના એટલે કઈ મગજમારી નહોતી, બહારની શેરીના હોય તો પછી મગજમારી થાય ને. અને આ ચલાવનારો જે વ્યક્તિ હતો એ બીજો હતો, બહારથી આવ્યો. બહાર દોસ્તાર હતો એટલે પહેલી વાર આવ્યો તો એક તો પહેલી વાર આવ્યો ને એમાં ત્યાં આવું ગયું. હા, પછી ફટાફટ બીજી ગાડી મળી. એટલે 5 ગાડી છે એટલે વાંધો ન આવે. બીજી હોય કોઈ નામ નહીં અટવાવાનું, 10 થઈ જવાની છે. હા 10 કરવાની છે. કોઈનું નામ નહીં આપણે, કોઈનું કામ નહીં અટવાવાનું. કેમ કે ઘોડા જો વાય બેઠો હોય નામ ન થવું જોઈએ. એટલે ચાલુ ઓર્ડરમાં જેવું કોઈ નથી થયું. કેમ કે રસ્તામાં જાતી હોય કે આવતી હોય ત્યારે થાય. વરઘોડામાં એવું ન થાય, કેમ કે વરઘોડામાં ગાડી હાવ ધીમે ધીમે આવે. હા એ તો છે. ધ્યાનથી ચલાવવી પડે. એ માસું હોય એમાં આપણને હેરાન કરે. આમથી આમ જતા હોય ને કદાચ ચડી ગઈ હેરાન હોય, તને ખબર નથી પડતી, પણ તને નથી પડતી અહીંયા ગાડી ચાલે છે. બાઈકનું કામ છે ને આમ આડી ચાલે. એટલે આગે બોલે તો આમ આડી ચાલે. એવી રીતે થાય. બહુ એવું થાય. ઓકે, કોઈ વસ્તુથી આમ બીક લાગે છે ને જીવનમાં? બીજી કોઈ વસ્તુથી આમ બીક તો જીવનમાં કોઈ નથી. કોઈ નથી. ભૂતોથી લાગે છે કે એ તો કોઈ ના સાથે લાગતી. બાકી નહીં. મારા પપ્પા બધી કોઈ ખીજા નથી. મારા પપ્પા કોઈ હાથે નથી ડરે. મારી છોકરાને તમે જોવો તો આમ આખો દી માર જ કરતા હોય. કોઈ કરે તેમ કરે. હું ઘણી વખત એવી રીતે મમ્મી પપ્પાને મફતની સલાહ આપતો હોઉં છું. કોઈ માંગે નહીં તોય પણ આપણને એવું થાય કે આને કંઈક કહેવું પડે, આને આવું ખબર જ નથી પડતી. એટલે કે મમ્મી પપ્પા તો થઈ ગયા હોય પણ એ આવી રીતે ટોક બહુ કર્યા કરે. આમ કર, પેલું કર, આમ નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, આવી રીતે નહીં ચાલવાનું, અહીંયા નહીં ચાલે. ચાલવા તો દે વખત એને કીચડવાળો પગ તો થવા દે, એને જાતે ખબર પડશે કે મારા પગ બગડે છે, અહીંયા ચાલીને હવે નથી ચાલવા દેવું. મારે એવું છે કે એક વખત એને જાતે પડવા દો, જાતે. મને એ કઈ રોકટોક જ નથી. બધી ખાવું હોય, જ્યાં જવું હોય, કેટલા વાગે ઘરે આવી, કાઈ નહીં. રાઈટે નહીં કરવાનું. રાઈટે બહાર જ ન હોય તો ફોન આવે 12 વાગે ત્યાં ક્યાં છો, ઘરે જ રહેવાનું. એટલે બહાર નહીં જવાનું. ક્યાંક દોસ્તાર ભેગા બેઠા હોય. અત્યારે મમ્મી પપ્પા સાથે કેવો સંબંધ છે? બહુ સારો. કોઈ દી કઈ મમ્મી પપ્પા મને કોઈ મગજમારી થતી જ નથી પપ્પા જોડે કે મમ્મી જોડે ઓર્ડર ને લઈને કે ગમે તે પપ્પા ત્યાં બીક લાગે એટલે કઈ મગજમારી જ ન થાય. પપ્પા ઓકે, મમ્મી આને કોઈ બીક થઈ જાય. આમ કપડા મને ન મળતા, મને કપડા પહેરવાથી મળે જ નહીં. કયા પહેરી હા એવો થાય. એટલે મમ્મીને હું બોલાવો કપડા ગોતી દે. એ ગોતે ને કદી ખી જાય, આયા મૂક્યા તા ક્યાં ગયા. ઓકે, આમ બધી વાતો તું શેર કરે છે? હા, બધું કહી દેવાનું. હા, મારા ફોલોઅર્સ કેટલા વધ્યા ની મને ન ખબર, મારા પપ્પાને પેલા ખબર પડી જાય. હા એવું બહુ થાય છે. એવું આપણે કરતા વધારે તો પપ્પા લોકો એક્ટિવ હોય કે ભાઈ જો આ ચાલ્યો તારો વિડિયો. અરે મેં કીધું ઓહો તમે જોઈ બી લીધો. હા, મને કહીને અમારો વિડિયો તો આ વિડિયો રાખે વહી ગયો. હા એવું થાય. હા ઓકે, બાકી આમ એવું થાય છે કે ક્યારે ઓર્ડર પરથી આવ્યો હોય પછી બેસીને કલાક તું ને પપ્પા ચર્ચા કરો કે આજે આવું થયું તો આવું થયું, તો બહુ બોલ કરતા તો યાર. એટલી બધી કોઈ દિવસ બીજી વાર આમાં મોકલતા નહીં મને. એવું કઈ થયું છે? એટલી બધી ચર્ચા ન થાય. હા થાય થોડી ઘણી એમ. બધા હારે બેઠા હોઈએ અમે. થોડી ઘણી થાય હું પપ્પા હોય તો. રાઈટ. ઓકે, એક આપણો જે પાર્ટ 2 આવશે ને, જે બીજો હવે એપિસોડ મારે બનાવવો છે ને, અગર જો ઓડિયન્સ ને ગમ્યો અને બીજાની અગર ફરમાઈશ આવી કે પાર્ટ 2 બી બનાવો તો આપણે એવી રીતે કરશું. તમે મને કોમેન્ટ્સ કરજો અને જણાવજો. આપણે એવી રીતે કરશું કે તારી જે ગાડી છે ને વેન્ટેજ, એમાં બેસીને કસે આટો મારતા હોય ને એ રીતે કંઈક મેં આખો કોન્સેપ્ટ વિચારેલો છે. એ બહુ મજા આવશે. બરાબર, આપણે એવું કંઈક કરીએ. હા, બાકી શેર યોર એક્સપિરિયન્સ આજનો કેવો રહ્યો? બહુ મજા આવી. તમને મળીને મજા આવી. શું એક્સપેક્ટ શું કર્યું તો આમ પોડકાસ્ટમાં કેવું હશે? પહેલા મને આમ થોડું આમ થયું, આમ હું મને સવાલ પૂછીએ છે. મેં એટલે જ તને કીધું હતું કે થોડું લાઇટ આપણે રાખશું અને તારા પૂરતા જ આપણે સવાલ રાખશું. એમ કે બહુ એવું કઈ નહીં કે ગમે તે આમ કંઈ પૂછી લીધું આવડું જ નહીં બોલતા એમ. હા, એવું આપણે નથી કરતા. ઓકે, અમારી શુભકામનાઓ રહેશે કે 100K જલ્દી થઈ જાય. 10 ગાડીનો જે તમે સપના જોયા છે એ બી પૂરા, બધા સપના આમ તો પૂરા થઈ જાય. 10 ગાડીનો શું કામ?
અને આપણે બહુ જલ્દી પાર્ટ 2 બી કરીશું. હા. થેન્ક યુ સો મચ, તમારો પણ ખૂબ ખૂબ આભાર આજનો આ એપિસોડ જોવા માટે અને અમને જોઈન કરવા માટે. ઇફ યુ લાઈક ધીસ એપિસોડ પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. અને આગળ કયા ગેસ્ટ જોઈએ છે એ પણ મને કહેજો. જતા કંઈક બે શબ્દો કંઈક કહીએ હોય તો તમારા જે 64,000 ફેમિલી છે ઓનલાઈન એના માટે. રામે રામ. રામે રામ. ચલો, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ થેન્ક યુ શ્યામભાઈ અમને જોઈન કરવા માટે. પાછા મળશું આપણે. ચોક્કસ.